નમસ્કાર. તમારું સ્વાગત છે હેમ વર્ચ્યુઝમાં. જિજ્ઞાસા. કદાચ તમારા મનમાં વિચાર આવતો હશે કે હવે હું શું કહેવાનું છું તમને. આપણે નંબર વિશે વાત કરશું. કલ્પના કરો, હજારો વર્ષો પહેલા જ્યારે માણસોને નંબર વિશે કંઈ ખબર નહોતી, તો બધું કેવી રીતે શરૂ થયું? જ્યારે હું તમને કહું કે કોઈ પણ વસ્તુ આપણા બુદ્ધિના સંપર્કમાં આવી જાય છે, ત્યારે તમારી બુદ્ધિ એના વિશે જાણવા ઈચ્છે છે. કલ્પના કરો કે પથ્થર યુગના મનુષ્ય જંગલમાં શિકાર કરવા રેઇનડિયરના પાછળ ભાગે છે અને ભાગતો જ જાય છે. ત્યારે એને ગણતરીની ખબર નથી, પણ ધીમે ધીમે એનો વિચાર કરવા લાગે, એને રીડ કરે, એક હાઇપિંગ કરે છે અને પછી એના પ્રતીકો બનાવે છે. ધીમે ધીમે નંબર્સ એવી રીતે શરૂ થયા. હવે જિજ્ઞાસા એને બીજા પોઈન્ટ સુધી લઈ ગઈ છે. આ સંખ્યાઓને કેવી રીતે ચાલાકીથી ઉપયોગ કરી શકાય. શરૂઆતમાં એ નાની સંખ્યાઓ લખી શકતો હતો, પણ એને મોટી સંખ્યાઓની ખબર નહોતી. એની બુદ્ધિ એને શીખવાડવા લાગી હતી અને એવી રીતે એ સંખ્યાની વાર્તાની શરૂઆત થઈ. આજે તમે જાણશો રિયલ નંબર, નેચરલ નંબર, હોલ નંબર્સ, એન્ટીજર્સ અને ઘણા બધા બીજા નામ. એ નામ ધરાવતા પાલખ સંપૂર્ણ સંસ્કૃતિ અને વિકાસ સંખ્યાઓ પર આધારિત છે, અને એ વાત હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. હવેનો જે વિડીયો છે એ તમને સંપૂર્ણ જાણકારી આપશે એ નંબર ક્યાંથી આવ્યા છે એની. અને વિડીયો પછી અમે તમને 10 MCQs આપશું, અને જે છે બહુ મહત્વના. વિડીયો જુઓ અને એ પ્રશ્નોના જવાબ આપો. ખૂબ ખૂબ આભાર. વિવેચના. શરૂઆતથી વાર્તા ગણિતની. મનુષ્ય અને ગણિત બંનેનો વિકાસ એક સાથે થયો છે, અને એ બંને એકબીજામાં એવી રીતે ભળી ગયા છે કે તમે એને જુદા ન કરી શકો. પણ જ્યારે મનુષ્યની વાર્તા સાંભળવામાં આવે છે, ગણિતની વાર્તા છૂટી જાય છે. આજે એ જ ગણિતની વાર્તા જેના ઉપર આખું વિજ્ઞાન ટકેલું છે. વિજ્ઞાન જ નહીં, પણ બધી કળાઓ પણ એના ઉપર જ આધારિત છે. તમે જે હમણાં સાંભળી રહ્યા છો એ 16 બીટ્સ એટલે માત્રની 3 તાલ. એનાથી એક વધુ કે એનાથી એક ઓછું એણે સંગીતમાંથી ઘોંઘાટ બનાવી દેશે. મહાન યુવાની ગણિતજ્ઞ પાયથાગોરસે ગણિતની અને સંગીતની વચ્ચેનો સંબંધ ઈસુ મસીહના ઘણો વર્ષો પહેલા શોધ્યું હતું. સ્થાપત્ય કલા, મૂર્તિકલા, ચિત્રકલા બધા ગણિતના નિયમોને અનુસરે છે. કોઈ પણ વસ્તુની અનુપાત અને ગુણવત્તા સમજ્યા વિના કોઈ પણ આકારની રચના સંભવિત નથી. વૈજ્ઞાનિકો કહે છે કે કાગડાથી લઈને ચિમ્પાન્ઝી સુધી ઘણા જીવજંતુઓ 5 થી 7 સુધીની ગણતરી કરી શકે છે. માણસોએ સૌથી પહેલા ક્યારે અને ક્યાં ગણતરીની શરૂઆત કરી એ કોઈને નથી ખબર, પણ સૌથી પહેલા લખવાની અને સંખ્યાઓને અંકિત કરવાનું પ્રમાણ આજના ઇજિપ્ત અને ત્યારનું બિલિયોનિયા કહેવામાં આવતું હતું. એને ગિઝામાં જોવા મળે છે, જ્યાં લોકો એ રીતે ઉપર રેખા કરીને અને ભોજપત્રના પાંદડા ઉપર લખીને અંકિત કરી. આ ધરતી ઉપર માનવોએ બનાવેલી સૌથી પૌરાણિક વસ્તુઓમાંથી એક છે ઇજિપ્તના પિરામિડો. આજથી લગભગ 5000 વર્ષો પહેલા બનેલા આ પિરામિડો એ વાતની સાક્ષી પૂરે છે કે ભૂમિતિ એટલે કે જીઓમેટ્રીનો વિકાસ એના ઘણા સમય પહેલા શરૂ થયો હતો. પ્રખ્યાત મહાન ગણિતજ્ઞ માર્કસ ડુ સોતોય સમજાવે છે કે જ્યોમેટ્રીના જ્ઞાન વિના આવા પિરામિડ સ્ટ્રક્ચરની રચના શક્ય જ નથી. For me, the most impressive thing about the pyramids is the mathematical brilliance that went into making them. મારી નજરમાં પિરામિડ બનાવવામાં સૌથી ખાસ વાત એના બનાવવામાં ગણિતનો અદ્વિતીય ઉપયોગ થયો છે. એ પ્રાચીન ગણિતજ્ઞ યુનાન
ના પ્રસિદ્ધ પાયથોગોરસના ફોર્મ્યુલાનું વ્યવહારિક રૂપ છે. પ્રાચીન ગીઝમાં એક પરફેક્ટ ચોરસ કે રાઇટ એંગલ બનાવવા માટે સમાન અંતરે દોરીની ગાંઠનો ઉપયોગ માપ લેવા માટે કરવામાં આવતો હતો. એનો ફોર્મ્યુલા છે: પહેલો હાથ 3 ગાંઠ લાંબો, બીજો 4 ગાંઠ લાંબો અને ત્રીજો 5 ગાંઠ લાંબો. 5000 વર્ષ પહેલા પથ્થર, રસ્સી, લોકોની મહેનત અને ગણિતના જાદુથી બનાવેલા ચમત્કારિક પિરામિડ્સ. ગીઝાથી લગભગ 7000 કિલોમીટર દૂર ચીનમાં જોઈએ ગણિતની વાર્તાનો બીજો ભાગ, ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના. હજારો કિલોમીટર લાંબી દિવાલ જે સદીઓ સુધી બનતી રહેલી. ચીનની દિવાલનો પહેલો પથ્થર લગભગ 2500 વર્ષ પૂર્વે રાખવામાં આવ્યો હશે. અસમાન સપાટી પર સુરક્ષા માટે એક જ મજબૂત દિવાલ બનાવી એ આજના એન્જિનિયરો માટે પણ એક પડકાર છે. ચીનીઓનો આ કમાલની પાછળ એક ગણિત જ છે. ગણિતજ્ઞ માર્કસ ડુ સુતોય. The ancient Chinese realized they had to make calculations about distances, angles of elevation, and amounts of material. દિવાલ બનાવવા માટે ચડાવ અને ઉતારનો એંગલ, દૂરી અને એમાં લાગતા સામાનની માત્રા એ બધાનો હિસાબ જરૂરી હતો. મનુષ્ય શરૂઆતથી જ ગણતરી માટે આંગળીઓનો ઉપયોગ કરે છે. ચીનીઓનું ગણિત વાંસના ટુકડાઓના આધારે થતું હતું. ગીઝા, યુઆન કે બેબીલોનની તુલનામાં ચીને એક હોશિયારી વાપરી હતી. એ છે કોલમ બનાવવી. એકમો, 10, સેંકડો, 1000, 10,000, લાખ એવી રીતે મોટી સંખ્યાઓ સરળતાથી ઉમેરી બાદબાકી કરી શકાય. એને ડેસિમલ પ્લેસ વેલ્યુ સિસ્ટમ કહેવાય છે. આજે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ચીનની દિવાલ અને ગીઝાનું પિરામિડ તો બની ગયા, પણ ગણિત હજી પણ અધૂરું હતું. ચીનીઓ સંખ્યાને ઉમેરવા, બાદબાકી કરવા માટે પ્લેસ વેલ્યુ સિસ્ટમનો ઉપયોગ કરતા હતા, પણ જ્યારે મોટા આંકડાઓ લખવાના હતા ત્યારે એમણે ચિત્રનો ઉપયોગ કરવો પડતો હતો. ગીઝા, મેસોપોટામિયા, બેબીલોન, યુનાન, ચીન બધી જગ્યાએ લોકોને પોતાના પગલા, હાથની લંબાઈ, મુઠ્ઠીથી માપ લઈ રહ્યા હતા. ક્યાંક પથ્થર, ક્યાંક વાંસ, ક્યાંક માટીના ભીના પટ્ટાઓ તો ક્યાંક રેતી ઉપર ગણતરી કરવાનો પ્રયાસ થતો હતો. પણ ગણિતની વાર્તામાં સૌથી રસપ્રદ વળાંક આવ્યું ભારતમાં, જેણે ગણિતની દુનિયા અને દુનિયાનું ગણિત હંમેશ માટે બદલી દીધું. 1 થી 9 સુધીનો ઉપયોગ ચીની અને બેબીલોનના લોકો કરતા હતા, પણ ભારતના લોકોએ સંખ્યાઓને લખવાનું સહેલું બનાવી આપ્યું. પણ વાર્તામાં એ ટ્વિસ્ટ નહોતું. મનુષ્યના હાથમાં 10 આંગળીઓ હતી. એ 10 દશાંશને સમજતો હતો અને સેંકડોને પણ એણે લખ્યું પહેલી વાર ભારતે. એને સંખ્યાનું રૂપ આપ્યું ભારતે. માર્કસ ડુ સુતોય કહે છે, The Indians transformed zero from a mere placeholder. ભારતે શૂન્યને એક નવું રૂપ આપ્યું હતું. પહેલા એ બસ એક પ્લેસ હોલ્ડર હતું. ગીઝા અને બેબીલોન વાળા શૂન્યની જગા ખાલી રાખતા હતા, પણ ભારતે એનો 10મો અંક તરીકે રાખ્યો. 0 થી લઈને 9 સુધી, એટલે કે 10 અંક. એના પછી તો જાણે દુનિયા જ બદલાઈ ગઈ. મોટામાં મોટી સંખ્યા લખવામાં, ઉમેરવા અને બાદબાકી કરવામાં જાણે એકદમ સહેલું બની ગયું અને ગણિતના એન્જિનને પૈડા મળી ગયા. શૂન્યનો વિચાર ભારત માટે સહજ અને સ્વાભાવિક હતો. એના મૂળ હિન્દુ દર્શનમાં પહેલેથી જ સ્થાપિત હતા. માર્કસ ડુ સુતોય કહે છે, In the religions of India, the universe was born out of nothingness, and nothingness is the... ભારતની માન્યતા છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ શૂન્યથી થઈ છે અને અંતે બધું શૂન્યમાં જ ભળી જાય છે. ઝીરોને જ્યારે સંખ્યામાં સ્થાન આપવામાં આવ્યું તો એનું નામ પહેલાથી જ હિન્દુ દર્શનમાં હાજર હતું. શૂન્ય એટલે કે કંઈ પણ નહીં. 7મી સદીના પ્રખ્યાત મહાન દાર્શનિક ગણિતજ્ઞ બ્રહ્મગુપ્તે શૂન્ય સાથે ગણતરી કરવાની જે રીત બતાવી એનો આજે પણ ઉપયોગ થાય છે અને આખી દુનિયામાં સ્કૂલમાં શીખવાડવામાં આવે છે. તે એ કે જ્યારે એક શૂન્યમાં શૂન્ય ઉમેરીએ તો એક જ રહેશે, શૂન્યમાંથી શૂન્ય બાદબાકી કરીએ તો પણ એક જ રહેશે, શૂન્ય સાથે ગુણાકાર કરીએ ત્યારે શૂન્ય જ રહેશે. પણ શૂન્ય સાથેનો બીજો ચમત્કાર પણ ભારતમાં જ થયો. બ્રહ્મગુપ્તના લગભગ 500 વર્ષ પછી
બ્રહ્મગુપ્ત શૂન્ય વિશે બધું કહી ગયા હતા, પણ એક વાત રહી ગઈ હતી કે શૂન્યથી કોઈ પણ સંખ્યાને વિભાજિત કરવાથી શું થાય છે. એ સવાલનો જવાબ આપ્યો 12મી સદીના ગણિતજ્ઞ ભાસ્કરે. એમણે બતાવ્યું કે શૂન્યથી વિભાજિત કરવાથી પરિણામ આવશે અનંત. અહીં અનંત પણ હિન્દુ દર્શનની જ કલ્પના હતી, જેમાં ઈશ્વરનું સ્વરૂપ અનંત બતાવવામાં આવે છે. અનંતની આઈડિયાને કંઈક એ રીતે સમજી શકાય છે. Brahmagupta's rules about calculating with zero are taught in schools all over the world to this day. જો તમે એક ફળને એકવાર કાપશો તો એના 2 ભાગ થઈ જશે. એવી રીતે 2 થી 4, 8, 16 અને 32 એવી જ રીતે આ ક્રમ વધતો જાય છે, અને છેલ્લે જ્યારે એ ફળનો આકાર શૂન્ય બને અને એને વધુ કાપવામાં આવે તો એના અનંત ટુકડાઓ થાય, જેની ગણતરી અસંભવિત છે. શૂન્ય અને અનંત પછી હજી એક વધુ કમાલ ભારતે કર્યો. ભારત દુનિયાનો પહેલો દેશ છે જેના દાર્શનિકોને એમ સમજાયું કે સંખ્યાનો ઉપયોગ ફક્ત ગણતરી, ઉમેરવા, બાદબાકી માટે નથી, પણ એ તો અદ્રશ્ય અને અમૂર્તનો ગુણાકાર છે, જે માનવી કલ્પનાઓનો ગુલામ નથી, પણ એ સ્વતંત્ર છે. એનું પોતાનું અસ્તિત્વ છે. એ જ કારણથી ભારતે દુનિયાને નેગેટિવ સંખ્યાનો આઈડિયા આપ્યો હતો. મર્ક્યુરી ડુ સુતોય કહે છે કે ભારતના ગણિતજ્ઞ નેગેટિવ સંખ્યાના સિદ્ધાંતથી સુપરિચિત હતા. આ વિષયમાં ભારત યુરોપથી બહુ આગળ છે. આને તેઓ ઋણ કહે છે, એટલે કે કરજો. એનાથી જ શબ્દ બન્યો ઋણાત્મક અંક. જેમ કે 3માંથી 4 બાદબાકી કરીએ તો શું રહે છે? એ શૂન્ય નથી રહેતું, પણ એ માઇનસ બને છે. આ વિચાર પણ ભારતનો જ છે. Now, a plus b the whole squared, right? Okay. So if I have a line, all right, yes, and I have an arbitrary point over here. સમીકરણો એટલે કે ઇક્વેશન્સનો ઉપયોગ યુનાની, ગિઝા, બેબીલોન વાળા અને ચીનીઓ પણ કરતા હતા, પણ એ પોતાના પ્રમાણે કરી રહ્યા હતા. અંકગણિત, ભૂમિતિ અને સમીકરણ એ બધા તમને જટિલ ભાસે છે. ઉભા રહો, એક વધુ જરૂરી વસ્તુ એ બધા કરતાં પણ વધુ જટિલ છે. એનું નામ છે ત્રિકોણમિતિ એટલે કે ટ્રિગ્નોમેટ્રી. એના વિશે માર્કસ શું કહે છે એ સાંભળીએ. Use trigonometry to work out the relative. એક મહિનામાં 2 વખત જ્યારે ચંદ્ર અડધો હોય છે ત્યારે સૂરજની એકદમ સામે એટલે કે સીધી લાઈનમાં હોય છે. એ દિવસે ધરતી, સૂરજ અને ચંદ્ર વચ્ચે એક પરફેક્ટ રાઈટ એંગલ એટલે કે સકોણ બને છે. એ માપી શકાતા હતા કે ધરતી અને સૂરજ વચ્ચે બનેલું કોણ 1 ડિગ્રીનો 7મો ભાગ છે. ત્રિકોણમિતિના સાઇન ફંક્શનથી ખબર પડે છે કે 1 ડિગ્રીનો 7મો ભાગનો અર્થ છે 1 ગુણોત્તર 400. એનો અર્થ એમ થાય છે કે સૂરજ ધરતીથી ચંદ્રની અપેક્ષાએ 400 ગણો દૂર છે. એટલે કે ભારતીય ગણિતજ્ઞ ધરતીથી બેઠા બેઠા આંતરિક્ષ માપી રહ્યા હતા. એક ભારતીય ગણિતજ્ઞ એવા છે કે જેમના વિશે કહ્યા વિના આ વાર્તા અધૂરી છે. એમનું નામ છે માધવ. માધવે સિદ્ધ કરી આપ્યું કે કોઈ પણ સંખ્યાને અનંત ટુકડાઓમાં વિભાજિત કરી શકાય છે અને કોઈ પણ સંખ્યામાં અનંત ટુકડાઓ ઉમેરી શકાય છે. એટલે ધ્યાનથી સાંભળો, 1 અને 0ની વચ્ચે અનંત છુપાયો છે. એ બતાવ્યું માધવે. ગણિત જેમનો વિષય નથી અને જે આ જટિલ વિચારોથી કંટાળી ગયા છે એમના માટે આ ખાસ માહિતી. ગણિતનો સૌથી જટિલ સવાલ પાઈનો માપ શું છે એનો જવાબ પણ ભારત આપે છે. માર્કસ કહે છે, The mathematician Arabayata gave a very accurate approximation. 6ઠા સદીના ભારતીય વૈજ્ઞાનિક આર્યભટ્ટે પાઈનો માપ 3.1416 છે. એને અનુસરીને એમને ધરતીને પરિધિને માપી. એમને બતાવ્યું કે ધરતીનું પરિધ 24,835 માઇલ છે, જે લગભગ બરાબર છે, પણ સંપૂર્ણ રીતે બરાબર નથી. એનો સંપૂર્ણ બરાબર જવાબ આપ્યો 15મી સદીના માધવે. માધવે એની માટે અનંતનો ઉપયોગ કર્યો. પાઈ વિના એન્જિનિયરોનું કોઈ પણ કામ ન ચાલી શકે. પાઈ ખરેખર કોઈ પણ વર્તુળના પરિધ સાથેનું વ્યાસનું ગુણોત્તર છે. જ્યાં કોઈ પણ વળાંક કે રોટેશન આવે છે એને સમજવા માટે પાઈની જરૂર પડે છે. હવે જુઓ, આટલા સમયમાં બીજગણિત વિશે વાત થઈ જ નહીં, જે અરબોની દેન છે. અલ,
ઝેબ્રા. શું કરીએ, સમય ઓછો પડ્યો. સમય પણ ગણિત છે. એ બેબીલોનના લોકો હતા જેમણે 1 કલાકને 60 મિનિટ અને 1 મિનિટને 60 સેકન્ડમાં વિભાજિત કર્યું. સમયની વાર્તા પછી ક્યારેક, સમય મળે ત્યારે.